વિશ્વામિત્રી નદીમાં ગયા વર્ષે આવેલા ભારે પૂરના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। દર્શક મિત્રો, માનવ સર્જિત આ પૂરના પડઘા રાજ્ય સરકાર સુધી પહોંચ્યા હતા। જ્યારે બીજી બાજુ વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટે રાજ્ય સરકારે ₹1200 કરોડ આપ્યા હોવા છતાંય આ વર્ષે પણ ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાતા લોકોમાં ભય ફેલાયો હતો। દર્શક મિત્રો, વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર મુદ્દે મગરની પ્રતિકૃતિ સાથે કોંગ્રેસ દ્વારા સત્તાધીશો જવાબ દો, હિસાબ દોના નારા સાથે આજરોજ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજે કોર્પોરેશનની કચેરી ખાતે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભત્તુ સહિત આગેવાનોએ હાથમાં મગરની પ્રતિકૃતિ રાખી વિશ્વામિત્રી પ્રોજેક્ટની નિષ્ફળતા અંગે સૂત્રોચ્ચારો કર્યા હતા। શહેર કોંગ્રેસ દ્વારા વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર પૂર 2025 અને સત્તાધીશો જવાબ દો, હિસાબ દોના નેજા હેઠળ પાલિકા મ્યુનિસિપલ કમિશનર કચેરીએ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અનેક કાર્યકરો એકત્રિત થયા હતા। ભારે સૂત્રોચ્ચારો સાથે કેટલાક સવાલો પણ કરવામાં આવ્યા હતા, જેમાં ખરેખર નદીની યોગ્ય સફાઈ થઈ છે કે કેમ, નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પર અનેક સવાલો કોંગ્રેસ દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ₹1200 કરોડ પાણીમાં ગયા હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આવી રીતે આડેધડ નાણાં વપરાતા પ્રજાના વેરાનો વેડફાટ હોવા અંગે પણ વિવિધ સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા। સરકાર દ્વારા ફાળવાયેલા કરોડો રૂપિયાનું શું થયું એ અંગે તંત્રના સત્તાધીશો સામે આજે પણ જવાબ આપવાનું કેમ ટાળી રહ્યા છે, એવો પણ સવાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો, જે હકીકતમાં વિશ્વામિત્રી નદીની તમામ જગ્યાએ ઊંડાઈ પહોળાઈ કરવામાં નથી આવી એવો સવાલ કરીને આ અંગે જવાબદાર કોણ છે તેવો પણ પ્રશ્ન તંત્ર સમક્ષ કર્યો હતો। વિશ્વામિત્રી નદીમાં તો મોટાભાગે લીલા કલરના મગરો છે, પણ આ પીળા કલરનો મગર ખાસ વડોદરાના મેયર ને ચેરમેન અને કમિશનર માટે લઈને આવ્યા છે, કારણ કે 1200 કરોડ રૂપિયા ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેરાત કરેલી। તો જો ખરેખર વિશ્વામિત્રી નદીમાં 1200 કરોડ વપરાયા હોય તો વિશ્વામિત્રી નદીનું સ્તર આટલું જલ્દી ઉપર ના આવે, આજુબાજુના રહીશોને મકાનો ખાલી ના કરવો પડે, ગરીબોને જે ચિંતા, જે નુકસાન થયું એ ના થાત। જ્યારે વડોદરામાં આ વિશ્વામિત્રી નદીના પાણી બહાર નીકળ્યા, કોટેશ્વર ગામ પાણીમાં, કલાલી પાણીમાં, બાજવા, ઉંડેરા, કરોડિયા, જાંબા બધું પાણીમાં, તો જો 1200 કરોડનો ખર્ચો કર્યો હોય વિશ્વામિત્રીને ઊંડીને પહોળી કરવામાં, તો પાણી ભરાય જ નહીં આટલા, કે એટલો તો વરસાદ જ નહીં પડ્યો। તો કુદરત આપણી જોડે છે કે એટલો વરસાદ નથી પડ્યો, માટે બાકી આખું વડોદરા ફરી ડુબાડતા લોકો બીજેપીના નેતાઓ। ગયા વર્ષે વડોદરા પાણીમાં ડૂબાડ્યું, વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની ગયા વર્ષે પણ હતા। શું કર્યું બેન પિંકીબેન તમે? સ્ટેન્ડિંગના ચેરમેન શીતલ મિસ્ત્રી ગયા વર્ષે તમે હતા, તમે તો એવું કીધેલું કે વડોદરાની પ્રજા બોટ વસાઈ લો, દોરડા વસાઈ લો। શીતલ મિસ્ત્રી એવા સૂચનો આપેલા, એ શીતલ મિસ્ત્રી હમણાં 1 વર્ષમાં શું કામ કર્યું? જે 5 ધારાસભ્ય વડોદરાના, જેમને વડોદરાની પ્રજાએ ખોબે ખોરીને વોટ આપ્યા, એવું નથી કે આ વિશ્વામિત્રીની જવાબદારી ખાલી કોર્પોરેટરની ના આવે, ધારાસભ્ય પણ એટલા જવાબદાર। કેયુરભાઈ રોકડિયા તમે શું કર્યું? ચૈતન્ય દેસાઈ શું કર્યું? યોગેશ કાકા તમે શું કર્યું? જે પેલા બેન છે મનીષાબેન, એમને શું કર્યું? પાડુભાઈ શુક્લા દંડક પોતે મેયર હતા, સાંસદ હતા, તમે શું કર્યું વડોદરા માટે? અને પેલા બોલકણા સાંસદ કોંગ્રેસના નેતાઓના વિરુદ્ધમાં તો બહુ બોલે છે, મન ફાવે બફાટ કરે। એ હેમાંગભાઈ જોશીના તે બાબા રામદેવ પાસે ગયા છે, કેમ? તો કે ટિપ્સ લેવા એમના પોતાના આરોગ્ય માટે। અરે આખા વડોદરાનું આરોગ્ય બગાડ્યું, એનું શું? આ મગર જેવા જાડી ચામડીના શાસકો, તમને શરમ નથી આવતી? એટલે કહું છું કે વિશ્વામિત્રી નદીના મગરોથી ખતરો નથી, એટલો ખતરો આ લોકોથી છે। કોંગ્રેસ પાર્ટી હિસાબ માંગે છે કે 1200 કરોડનું શું કર્યું, તમે કયા અધિકારીઓ આમાં સામેલ છે? અમે માંગણી કરીએ છીએ કે તમામ અધિકારીઓના ખાતા તપાસો, તમામ ભાજપના નેતાના ખાતા તપાસો, એકાઉન્ટ તપાસો, આ લોકોની પ્રોપર્ટી ચેક કરો કે કોર્પોરેટર નતા એ પહેલા શું હતું ને આજે શું નથી। ગાડી બંગલા કોના પૈસા તાકતના બધું વડોદરાની પ્રજાના રૂપિયા થઈ છે ભાઈ। પ્રજા નહીં છોડે, પ્રજા માફ નહીં કરે, કુદરતે માફ નહીં કરે, અને કોંગ્રેસ પાર્ટી અમે તમારી સામે આંદોલન કરવાના છે। આ 1200 કરોડનો હિસાબ આપો।